ચાલો આપણે કરીશું આજનું કામ કે જે સબ્જેક્ટ પર આપણે વિચાર કરી બોલવા જઈ રહ્યા છે કે તમારી લાઈફસ્ટાઈલ બદલો અને આરોગ્ય સુધારો. તો આપણે ચાલી જશું. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? જેટલા મજામાં બોલીએ એ મજામાં, બાકી બધા મજામાં નથી. આ હકીકત છે. જેટલા મજામાં બોલ્યા એટલા મજામાં, બાકી મજામાં નથી. એવું કોને સમજવું? મારે સમજવું. તમને તો કઈ ખબર જ ન હોય. એમાં શું બોલવાનું મજામાં? આ આપણે દિવસે પણ બોલતા હોય, દરેક દિવસે સવારે આપણે કોઈને મળીએ ને તો ના બોલે જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? આવું બોલીએ જય શ્રી કૃષ્ણ, કેમ છો? ખાલી વૈષ્ણવ હોય તો જ બોલે. દાદા છે જૈન છે, બોલો મને પૂછવું છે જૈન જીનેન્દ્ર બોલું? દાદા દાદા જૈન જીનેન્દ્ર બોલું છું તમને રોજ. દાદાને જૈન જીનેન્દ્ર કોણ કે? સ્વામિનારાયણ એ બેઠા પેલા બેન પીળા ડ્રેસ વાળા સીતાજી ગોકુલેશ વૈષ્ણવ. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું સવારથી છે ને એટલા બધાને મળું ને તો મારે બધા ભગવાન જોડે કોન્ટેક્ટ. એક કામ ને લગે તો બીજા લગાવી દો, બીજા કોઈ કે રામ રામ તો આપણે રામ. કસરી કાકા ને જય અંબે તો આપણે જય અંબે. પેલા જે કે જય શ્રી રામ એ આપણે જય બોલાવા શું છે? જય બોલાવા જાય નહીં, પૈસા આપવા પડે. પણ જેટલી વાર ભગવાનનું નામ લઈએ આપણે કોન્ટેક્ટમાં આવી ગયા, આપણું કામ એ કર્યા કરે. તો જોઈએ છે શું? મજામાં એટલે શું? આપણે કહે ને મજામાં, જેમ જૈન લોકો કોઈ મુસલમાનો તો શું કહે? અસ્સલામ વાલેકુમ, સબ કુછ ખૈરિયત હે, એવું કહે. ક્રિશ્ચિયન હોય તો શું કહે? ગુડ મોર્નિંગ, હેવી ઓલરાઈટ. કોઈ એના કેમ છો? મજામાં, એવરીથિંગ ઇઝ ઓલરાઈટ, એવું કહે. કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ ધર્મ હોય, તમને શું પૂછે? મજામાં છે. તો મજામાં એટલે શું? સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ. બરાબર? આટલું જ જોઈએ કે એનાથી વધારે જોઈએ? સુખ જોઈએ, શાંતિ જોઈએ, સમૃદ્ધિ જોઈએ અને આનંદ જોઈએ. આનંદ જે કોઈ હોય બીજું તો કહેજો તો આપણે એ પણ નાખી દઈએ લિસ્ટમાં. આરોગ્ય આવશે, એ જ આવશે. આ એક સબ્જેક્ટ. તો જેમ આપણે કહીએ કે જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં, એનો જવાબ પણ આવે ને. તો શું કે જવાબ? બધું સારું છે પણ આ ગયા. બધું સારું છે પણ બધું સારું છે પણ આ પટ્ટો બાંધવો પડે. તો એ કઈ જાતનું સુખ કે દુઃખ? બે ભેગું. એટલે પપ્પા કે સુખ છે, આ દુઃખ છે. એટલે કયું કહેવાય? શારીરિક દુઃખ. બરોબર? હવે આગળ જઈએ. બીજા પેજમાં પૂછે કેમ છે? મજામાં? અરે યાર જવાબ આ તારા ભાઈ ને પેલી હો આવી છે ને, મારું લોહી પી જાય. શું પી જાય છે? શું પી જાય? લોહી પી જાય. લોહી પી જાય એટલે શું? જેટલું આમ લોહી આવે પાકું નહીં, એવું તો નહીં. તો પણ આપણે બોલે લોહી પી જાય છે, એવું બોલીએ લોહી પી જાય છે. તો એ કયા પ્રોબ્લેમ? માનસિક પ્રોબ્લેમ. આખો દિવસ એ વિચાર આવે કે પેલું શું બોલશે ને આ શું કરશે ને આવું થાય. આપણી લાઈફમાં થતું હશે પણ કહેતા નહીં હોય. બરાબર? ત્રીજું કેમ છે? જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? બધું બાજુવાળો કચરો કાઢે ને મારી બાજુ ના. આ બાજુવાળો કચરો છે ને નહીં જોઈએ ને બાજુ નાખી થાય. એવું થતું હોય તો કહેવાનું નહીં.
આપણે ખુલ્લા પડી એવું બને ને આ બને એટલે એ કયો પ્રોબ્લેમ સોશિયલ પ્રોબ્લેમ સોશિયલી તમે બરોબર નથી પેલો ફિઝિકલ હતો મેન્ટલ હતો સોશિયલ ચોથું કે કોરોના પછી આ છોકરો નોકરી નથી જતો લગ્ન થઈ ગયા છોકરા છે કમાતો કઈ નથી પણ હું ઘર ચલાવું છું આ કયો પ્રોબ્લેમ આર્થિક ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આ લાઈફમાં આટલા પ્રોબ્લેમ છે તેનાથી વધારે જોઈએ તો આપણે ચારનું વાત કરીશું કે ચાર પ્રોબ્લેમ છે આ મારા કઈ ભૂલ થયું કીધું તો આ ચાર પ્રોબ્લેમને લીધે આપણે પ્રોબ્લેમમાં હોઈએ છીએ ને આપણને ખબર નથી ને આપણે એવું કહીએ છીએ કે હું તો મજામાં તમે કોઈ પૂછે હું તો મજામાં હકીકત નથી તો WHO નું નામ સાંભળ્યું હોય WHO એટલે એનું ફૂલ ફોર્મ યસ ગુડ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે કોરોનામાં ઘણા પ્રોટોકોલ એ લોકોએ બહાર પાડ્યા છે કે વોટ ઇઝ ધ ક્વોરન્ટાઇન હાઉ ટુ બિહેવ ધેટ તમારે શું સેનિટાઇઝ કરવું એ WHO ની ગાઈડલાઈનમાં હોય બરાબર છે તો WHO એવું કહે છે કે તમારી ફિટનેસ એટલે શું કે that fitness is your physical your mental and your social are well being એવું કોણ કહે છે WHO એટલે કે તમારી શારીરિક માનસિક અને સામાજિક આ ત્રણ બરોબર હોય તો તમે મજામાં છો બરાબર ઉપર ગયો કોઈ અમેરિકામાં ટેક્સાસમાં કોઈ રહી છે એનીબડી ફ્રોમ ટેક્સાસ ટેક્સાસમાં ડલાસ સિટી છે હા ડલાસ સિટીમાં ડોક્ટર કુપરનું નામ સાંભળ્યું એમને પૂછી જોજો કે ડોક્ટર કુપર કે ડલાસમાં એની અલગ થિયરી છે એ શું કે વોટ ઇઝ ધ ફિટનેસ એવું કે છે કે ફિટનેસ ઇઝ ધેટ કે તમારે અચાનક વધારાનું કામ આવી જાય તો પણ તમે થાકો નહીં આવું બને આપણે છે એમાં થાકી એવું કહે છે કે તમારામાં જે વધારાનું કામ આવે તો પણ તમે થાકી જાઓ નહીં કારણ કે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ આપણે અત્યારે છે એમાં જ થાક લાગે હકીકત મારી સાથે એગ્રી છે કે નહીં થાકી જાઓ sometimes yes okay 1% but agree એનાથી આગળ જઈએ તો એ શું કહે છે કે તમે કોઈ બી કહો ધારો કે લેડીઝ હોય લેડીઝ તે રસોઈ બનાવતા એટલે કોઈ મહેમાન આવી ગયા ને મહેમાન બહુ લાંબો ટાઈમ પછી આવ્યો તો એને ઉત્સાહ થાય કે આજે મહેમાનને જમવાનું અતિથિ ભવો તમારે એવું કહેવામાં આવે ને તો ભગવાન આવ્યા છે એટલે આજે એનું જમવાનું આખા દિવસ તો રસોઈ બનાવી તો બી એ બનાવે છે અને પ્રેમથી જમાડે છે ને તો બી કહે કે હા આનંદ આવી વધારાનું કામ આવ્યું તો પણ આનંદમાં સ્કૂલમાં હોય છોકરાઓ એમને કીધું કે કાલે એક્ઝામમાં આ સવાલ આવવાનો છે અત્યારે 9 કલાક બેસી જાય સાહેબ એવું છે અત્યારે જ વાંચો જેને કંટાળો આવતો હતો ભણવાનો 1 કલાક વધારે કરીને બેસી ગયો ઓફિસમાં હતો ઓફિસમાં સાહેબે કીધું કે આપણું ટેન્ડર ભરવાનું છે થોડે કલાક બેસી જાઓ આપણું ટેન્ડર પાસ થશે તો આ વખતે બધાને ઇન્ક્રીમેન્ટ સારું મળશે પેલા સાહેબ 2 કલાક વધારે બેસે છે અને આનંદમાં રહે છે કે આજે મેં કામ કર્યું એક વાર કહે છે ડોક્ટર કુપર હવે આયુર્વેદિક શું કહે આયુર્વેદિક એવું કહે છે કે વાત પિત્ત અને કફ જેનું આ પ્રમાણમાં એવું કહે છે વાત પિત્ત અને કફ આ પ્રકૃતિ જેનું પ્રમાણમાં હોય એનું આરોગ્ય સારું મેડિકલ સાયન્સ શું કહે મેડિકલ સાયન્સ એવું કહે your cardiac system is all right કાર્ડિયા સિસ્ટમ એટલે શું તમારી શ્વાસ લેવાની ક્રિયા અને શરીરમાં લોહી જવાની ક્રિયા એને કહેવાય ને કાર્ડિયાક અરેસ્ટ એટેક આવે તો કાર્ડિયાક તો કાર્ડિયા મસ્ક્યુલર સ્કેલેટલ સિસ્ટમ મસ્ક્યુલર સ્કેલેટલ એટલે હાડકા
ને અહીંયા શું હોય છે? મસલ્સ. તો તમે અહીંયા કંઈક થઈ ગયું ધરતીકંપ, તો તમે અહીંયા બેસી રહો કે ભાગો? ભાગવાના ને. કેમ? તો ભાગે કોણ છે? હાડકા નથી, મસલ્સ ભાગે. એ કોણ કહે છે? મગજ કહે છે કે અહીંયાથી તમારે ભાગવાનું છે, તો એને મસ્ક્યુલર સ્કેલેટલ સિસ્ટમ કહે છે. બીજું એવું કહે છે કે તમારા હાડકા મજબૂત રહેવા જોઈએ. જેમ ઉંમર થઈ જાય હાડકાનું પોલાણ થઈ જાય, એને ઓસ્ટિયોપોરોસિસ. એનીબડી ફોર મેડિકલ સાયન્સ? મેડિકલમાંથી કોઈ છે? મેડિકલ નહીં. મેડિકલ ઓકે. તો એને ઓસ્ટિયોપોરોસિસ કહે. મારા અમુક વર્ષ છે મેડિકલ, હું 40 વર્ષથી મેડિકલ લાઈનમાં છું, એટલે અમુક વર્ષ એ બહુ ધ્યાન નહીં આપવાનું. હાડકા પોલા થાય એટલું ધ્યાન આપવાનું. ઉંમર થઈ જાય એટલે હાડકા પોલા થઈ જાય, પડી જાય એટલે તૂટી ગયો ઠાક અને નાખો. ને હું આ જ બનાવું છું. ને ચોથું એવું કે ઓલ ઓર્ગન્સ, તમારા જેટલા બી ઓર્ગન્સ છે એ બધા સારા ચાલવા જોઈએ. એને કહેવાય તમે સુખી. બરાબર? આ સુખી છે. આ સુખી પેદા ક્યાં થાય? સુખ પેદાશ ક્યાં થાય? સુખ જોઈએ ને પેદા થાય ને એટલે ઈચ્છાઓ. આપણી ઈચ્છા ક્યાં થાય? પહેલા ઈચ્છા થાય. એનું એક એક્ઝામ્પલ લઈશું આપણે, પછી કહીશું. બે મિત્ર હતા, સાથે ભણતા હતા, કોલેજમાં હતા. કોઈ બિઝનેસ કર્યો, બિલ્ડર બની ગયા. બંનેનું બિલ્ડર્સનું કામ હતું. એના છોકરા થઈ ગયા. એ કોલેજમાં ભણે. કોલેજમાં પહેલો દિવસ એનો મિત્રનો છોકરો ને બીજાનો મિત્રનો છોકરો, પેલાનો એકનો મિત્રનો છોકરો આઈફોન લઈ આવ્યો, બીજાની પાસે આઈફોન નતો. એટલે એનું જે ગ્રુપ ક્યાં ગયું? પેલા આઈફોન વાળા પાસે ગયું. આઈફોન આવ્યો ને એટલે બધા ક્યાં છે? અરે આઈફોન આવ્યો, બધા કેટલી મેમરી છે, શું છે પૂછે ને. તો એ આઈફોન વાળામાં બધા ગયો. और પેલો છોકરો જે છે એને યાર અત્યાર સુધી મારી જોડે જ મસ્તી કરતા હતા, ને આજે ક્યાં ગયો? આઈફોનમાં. એટલે એને ઘરે જઈને કમ્પ્લેન કરી. કોની કમ્પ્લેન કરી? ફાધરને. તો ફાધરે શું કીધું? કઈ વાંધો નહીં. ફાધરે કીધું આજે રાત્રે કોઈ પણ હિસાબે આઈફોન અથવા એનાથી ચડિયાતો આપણી ત્યાં આવવો જોઈએ, કારણ કે આપણે 7 પેઢી ચાલે એટલું કપાવેલું છે. એટલું 7 પેઢી ચાલે એટલું આવું બધું બોલતા હોય ને. આપણે 7 પેઢી ચાલે, કોઈ ફિકર નહીં કરવાનું, બહુ વાંધો નહીં, આપણે આઈફોન જોઈએ કોઈ પણ હિસાબે, કોઈ દીધા. હવે શેના માટે કે 3 છોકરી પર 1 છોકરો હતો. કેટલા? 3 છોકરી પર 1 છોકરો હતો. ને એવી કેટલી બાંધતા અને આ ને જાદુ ટોણા ને આ તે બધું કર્યું. એટલે ત્રણેય બહેનોની કે મારો ભાઈ છે નાનો, એની ઈચ્છા આપણે પૂરી કરે. એટલે ફતવો નીકાળ્યો કે આજે કોઈ પણ હિસાબે આઈફોન જોઈએ. હવે કઈ થિયરી લાગવું પડે છે આઈફોન લાવવા માટે? જો ચાણક્ય નહીં, આપણા શાસ્ત્રીમાં ચાણક્ય નીતિ હતું. શું હતું ચાણક્ય નીતિ? કોઈને ખબર છે? ના ખબર તો કઈ વાંધો નથી. ચાણક્ય એટલે સામ દામ દંડ ભેદ, આવું કઈ હતું? સામ દામ દંડ ભેદ, કોઈ પણ કરો ને આજે મારી ઘરે આઈફોન આવવો જોઈએ, કારણ કે 3 બહેનો પર આ એક ભાઈ છે આખી નાત ને. શેના માટે? મારું કુળ, મારું વંશ ચાલે એના માટે છે. તો એની બધી ઈચ્છાઓ પૂરી કરવી તથા કામે લાગી ગઈ. સામ નામ દંડ ભેદ. સામ એટલે આઈડિયા છે, પૈસા. અરે કોણ? દંડ સામ નામ ભેદ. હવે કોઈ વાત છે ને ચાણક્યમાં કોના પૈસે લઈ ગયા? એવા બધા હોય, બધા કારીગરો હોય, બધા કલાકારો હોય, તૈયાર તમારે ચાલે. હવે ફોન તો આવી ગયો, લઈ આવ્યો. પેલો છોકરો બીજી દિવસે જાય છે કોલેજમાં, ને પેલો જે એનો અંકલનો છોકરો હતો એની સામે આઈફોન લઈને જાય.
તો પેલો છોકરો એની સામે જોતો નથી. કેમ નથી જોતો? ગઈકાલે એની પાસે હતો, આજે આની પાસે કોમ્પિટિટર પાસે આવી ગયો. ને પેલાને એવું થાય કે આગળ મારી સામે જોયું કેમ નહીં. સુખ શું હતું? આઈફોનનું. ચિંતા શું થઈ? એણે મારી સામે જોયું કેમ. આપણે લગ્નમાં જઈએ, નવી સાડી, નવો ડ્રેસ ખરીદી જઈએ તો કોઈ કે કેવી સાડી, કોઈ પૂછે જ તો પકેટ થઈ જાય. ચાલો આટલો ખર્ચો કરીને પૂછે જ હોય, જો હશે જોર. હા જો